નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં લાસ્ટફેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક ભણ્યા હતા. આજના લેક્ચરમાં આપણે ભારના પ્રકાર વિશે સમજીશું. ભારના મુખ્ય બે પ્રકાર છે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. એમાં ગર્ભિત ભારમાં આપવાની કોઈ રીત હોતી નથી, પરંતુ સ્પષ્ટ ભાર આપવાની મુખ્ય બે રીતો છે. સ્પષ્ટ ભાર આપવાની રીતો, એમાં પહેલી રીત જોઈએ આપણે કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતમાં આવશે, જો રકમમાં Q0 આપેલો હોય, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય, તો I બરાબર P1 Q0 અપોન P0 Q0 ગુણ્યા 100. હવે તમને આ સૂત્ર એમ લાગે કે આ લાસ્ટફેરનું સૂત્ર છે. જી હા, આ લાસ્ટફેરનું સૂત્ર છે, પરંતુ આપણે અહીંયા કુલ ખર્ચની રીતે જ્યારે કીધેલું હોય અને દાખલાની રકમમાં Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો અને તો જ માત્ર પેલું સૂત્ર વાપરવાનું, એટલે કે સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. જથ્થાને બીજા શબ્દમાં વપરાશ પણ કહેવાય. અગાઉ પણ કીધેલું હતું કે જથ્થાને બીજા શબ્દમાં શું કહેવાય? વપરાશ પણ કહેવાય. હવે જો રકમમાં Q0 ન આપેલું હોય તો Q1 આપેલું હશે. કુલ ખર્ચની રીતમાં કાં તો આ આપેલું છે ને કાં તો આ આપેલું છે, બેમાંથી એક જ આપેલું હોય, ક્યારે બંને એક સાથે આપેલું હોતું નથી. હવે જો રકમમાં Q1 આપેલ હોય તો સિગ્મા I બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આ બંને સૂત્ર તમને સમજાઈ ગયા છે. આ સૂત્ર ક્યારે વાપરવાનું અને આ સૂત્ર ક્યારે વાપરવાનું? આ પાસે વાળું સૂત્ર છે, આ લાસ્ટફેરનું સૂત્ર છે, પરંતુ અહીંયા IL કે IP એવું લગાડવાનું નથી, કેમ કે આ દાખલા છે કુલ ખર્ચની રીતના. તો કુલ ખર્ચની રીતમાં રકમમાં જો તમને Q0 આપેલું હોય તો આ સૂત્ર વાપરવાનું, અને Q1 આપેલું એટલે કે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો આ સૂત્ર વાપરવાનું. પહેલી રીત છે કુલ ખર્ચની રીત. હવે જોઈએ બીજી કૌટુંબિક બજેટની રીત અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત. બંને નામ હોઈ શકે. હવે આ સૂત્ર પણ ભારિત સરેરાશ જેવું જ સૂત્ર છે, એટલે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આપણે અગાઉ ભણી ગયા છે કે I બરાબર સૂચકાંક. I બરાબર સૂચકાંક આપણે સમજી ગયા છીએ. તેનું સૂત્ર છે P1 અપોન P0 ગુણ્યા 100. W બરાબર P0 Q0. આ બધા P1 P0 P0 Q0 Q1 આ બધું મેં તમને અગાઉ સમજાવી દીધું. ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો, આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો આપણે અગાઉના લેક્ચરમાં સમજી ગયા હતા. એ દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે સાથે આ દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. સ્પષ્ટ ભારની રીત મુખ્ય બે, એક માર્ક્સમાં થિયરીમાં પણ પૂછાય કે સ્પષ્ટ ભાર આપવાની રીતો જણાવો. તો મુખ્ય બે રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત. અને જો કુલ ખર્ચની રીત કીધું હોય તો Q0 અને Q0 આપેલું હોય તો પહેલું સૂત્ર અને Q1 આપેલું હોય તો બીજું સૂત્ર. Q0 એટલે આધાર વર્ષનો જથ્થો અને Q1 બરાબર ચાલુ વર્ષનો જથ્થો. આ ખાસ યાદ રાખવાનું, કેમ કે સૂત્રમાં ક્યારે વાપરવું એ તમને બધી ખબર હોવી જોઈએ. આમ જોવા જઈએ તો બંને સૂત્ર સરળ જ છે, કેમ કે આ લાસ્ટફેરનું સૂત્ર છે, આ પાસેનું, પરંતુ અહીંયા IL કે IP લગાડવાનું નથી. જથ્થાને બીજા શબ્દમાં આપણે વપરાશ કહીશું. કૌટુંબિક બજેટનું સૂત્ર જે છે આ રીતનું અંદાજપત્ર વાળું સૂત્ર, એ પણ આપણે અગાઉ જોઈ લીધું ભારિત સરેરાશમાં કે સિગ્મા IW અપોન સિગ્મા W, I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100, W બરાબર P0 Q0. ત્યારબાદ જોઈએ ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક. હવે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક દાખલાની અંદર તમને કીધેલું હશે રકમની અંદર કે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક અગાઉથી આપેલી હોય અને એ આવક આપેલી હોય આધાર વર્ષની આવક. તમારે ચાલુ વર્ષની ગોતવાની હોય, મતલબ કે ખર્ચપત્ર સરેરાશ માસિક જે આવક બનતી એ શોધવાની હોય. તો ખૂબ સરળ છે, ચાલુ વર્ષનો સૂચકાંક. દાખલો ગણતા તમને જવાબ મળશે ચાલુ વર્ષનો સૂચકાંક, એની કિંમત મૂકવાની, તથા આધાર વર્ષનો સૂચકાંક અને ગુણ્યા 100, ગુણ્યા આધાર વર્ષની આવક. આધાર વર્ષની આવક તમને રકમમાં આપેલી હશે. આ ખાસ યાદ રાખવાનું, આધાર વર્ષની રકમ તમને આપેલી જ હશે. ફરીથી એક વખત સૂત્ર સમજી લઈએ. ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સૂત્ર સમજાઈ ગયું હશે. પરીક્ષામાં એક એક ગુણમાં પ્રશ્નો પૂછાતા હોય છે કે ભારના પ્રકાર જણાવો, તો ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. પછી એક માર્ક્સમાં બીજો પ્રશ્ન પૂછાય સ્પષ્ટ ભાર આપવાની રીત, તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત પણ પૂછાતું હોય, અને ઘણી વખત એના સૂત્ર પણ પૂછાતા હોય. હવે ત્યારબાદ આ ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક છે, એનું સૂત્ર પણ એક માર્ક્સમાં પૂછાતું હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સૂત્ર ખાસ તૈયાર કરવાનું રહેશે, કેમ કે એક એક ગુણમાં આ બધા નાના સવાલો પૂછાતા હોય છે, અને સેજ પણ આમાં ભૂલ થાય. દાખલા તરીકે
ગુણ્યા 100 થઈ ગયું તો આખું સૂત્ર તમારું ખોટું પડે. તો દરેક વિદ્યાર્થીએ સૂત્રો સમજી લેવા અને આને એક વખત લખી લેવા, જેનાથી તમને પરીક્ષામાં વધારે અનુકૂળતા રહે અને તમારા માર્ક્સ ક્યાંય જાય નહીં. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.4. હવે 1.4 ની અંદર આપણે સૌપ્રથમ કુલ ખર્ચવાળો દાખલો જોઈએ. તો 1.4 ની અંદર દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની રકમ સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે. તો આપણે સૌપ્રથમ પહેલા રકમ વાંચીએ. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તમને સ્પષ્ટ કહી દીધું છે કુલ ખર્ચની રીતે. કઈ રીતે કીધું છે? કુલ ખર્ચની રીતે. તો કુલ ખર્ચની રીતે પછી એ ચેક કરવાનું કે કુલ ખર્ચમાં મારે Q0 લેવાનું કે Q1 લેવાનું, મતલબ કયું સૂત્ર હું વાપરીશ, પ્રથમ સૂત્ર વાપરીશ કે બીજું સૂત્ર વાપરીશ. તો એ કેમ ખબર પડે? તો દાખલાની રકમની અંદર જો તમને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો પહેલું સૂત્ર, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો બીજું સૂત્ર. તો આપણે દાખલામાં ચેક કરીશું, રકમમાં તમને દેખાતું હશે એટલે એ પ્રમાણે આપણે જોઈ. તો દાખલાની રકમ પ્રમાણે સૌપ્રથમ તમને વસ્તુ આપી છે ABCDE, ત્યારબાદ એકમો આપેલા છે ક્વિન્ટલ, પરંતુ અહીંયા બધા ક્વિન્ટલ જેવી રીતના આગળનો સ્વાધ્યાય એટલે કે એક સ્વાધ્યાય 1.3 ની અંદર મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કે આગળ હંમેશા મૂળ એકમમાં ફેરવી દેવાનું. હવે દાખલાની અંદર તમે જોવા જાવ તો પહેલા ક્વિન્ટલ આપેલું છે રકમમાં, જુઓ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર. ક્વિન્ટલ, 20 કિગ્રા, 10 લીટર, ડઝન ને મીટર. હવે એમાં ક્વિન્ટલને ચેન્જ થાય, પછી 20 કિગ્રામાં ચેન્જ થાય, 10 લીટર વાળામાં ચેન્જ થાય, ડઝનમાં ચેન્જ થાય અને મીટરનું મીટર, એમાં કોઈ ચેન્જ થશે નહીં. તો આપણે સૌપ્રથમ જથ્થામાં જોઈએ. તો અહીંયા તમને લખ્યું છે કે વર્ષ 2014 નો જથ્થો. વર્ષ 2014 નો જથ્થો એટલે જૂનો જથ્થો થયો, આધાર વર્ષનો જથ્થો થયો, એટલે આપણે એને કહીશું અહીંયા Q0. હવે એ Q0 માં આપણે લખીશું. સૌપ્રથમ કેટલા આપે છે? 50 કિગ્રા. આપણે કેટલી ક્વોન્ટિટી જોઈશું? તો કે 50 કેજી. તો આ 50 કેજી મેં લખી નાખ્યું. એની પછી તમને કીધેલું છે દાખલાની રકમની અંદર બી માટે 18 કિગ્રા. તો અહીંયા આપણે 18 કિગ્રા લખી નાખીશું. ત્યારબાદ આપણે જોઈએ છે 12 લીટર. આપણે લખીશું 12 લીટર. એવી રીતના નંગ તો 20 નંગ અને ત્યારબાદ 14 મીટર. આ જથ્થામાં ચેન્જ કરવાનું નથી, કેમ કે આપણે જે જથ્થો જોઈએ છે એ તો જોઈએ જ છે. ત્યારબાદ આપણને ભાવ આપ્યો છે વર્ષ 2014 નો ભાવ. તો વર્ષ 2014 ના ભાવમાં આપણે શું લખીશું? તો વર્ષ 2014 ના ભાવમાં તમને 1200 રૂપિયા આપે છે. એ 1200 રૂપિયા જે આપ્યા છે ક્વિન્ટલનો ભાવ આપ્યો છે. તમારે કેટલા કિગ્રા જોઈએ છે? તો 50 કિગ્રા. તો 50 કિગ્રા પ્રમાણે તમારે શું કરવું પડે? અહીંયા પેલા P0 લખી નાખીએ. કેમ P0? કેમ કે આધાર વર્ષનો ભાવ આપ્યો છે માટે. જૂનો ભાવ હોય એ આધાર વર્ષનો ભાવ કહેવાય. તો દાખલાની અંદર સૌ પ્રથમ 1200 ભાગ્યા 100 તો કેટલા આવશે? 12. એવી રીતના આગળ આપણે જોઈશું 340 ભાગ્યા 20 કેટલા આવશે? તો કે 17. 30 ભાગ્યા 10 તો કે 3. ત્યારબાદ તમને આપ્યા છે 15. તો 15 ભાગ્યા 12 કેટલા આવશે? 1.25 અને ત્યારબાદ 12 ના 12. ત્યારબાદ આપ્યો છે વર્ષ 2015. વર્ષ 2015 નો ભાવ એ આપણી માટે બનશે ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષનો ભાવ આપણે લખી નાખ્યો. હવે સૌપ્રથમ 1700 ભાગ્યા 100 ક્વિન્ટલ આપ્યા છે એટલે આપણે 100 વડે ભાગીશું. તો 1700 ભાગ્યા 100 કરીશું એટલે કેટલા આવશે? 17. એવી રીતના 380 ભાગ્યા 20 તો આવશે 19. એવી રીતના 40 ભાગ્યા 10 તો આવશે 4. 24 ભાગ્યા 12 તો આવશે 2. એવી રીતના 16 ના 16. આપણે આને ફેરવતા નથી કેમ કે ઓલરેડી મીટરમાં છે માટે. હવે ત્યારબાદ તમને કુલ ખર્ચની રીતે શોધવાનું કીધેલું છે. હવે દાખલાની અંદર આપણે ખબર પડી ગઈ કે પહેલું સૂત્ર વપરાશે કેમ કે આમાં તમને આધાર વર્ષનો જથ્થો આપેલો છે. તો આધાર વર્ષના જથ્થા તરીકે આપણે પહેલા તો શું જોઈએ? સૂત્ર એનું શું છે? તો દાખલામાં સૂત્ર આપણે જોયું I બરાબર સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. આપણે સૂત્ર પ્રમાણે આપણે અહીંયા કિંમત પદ લખીએ તો P1 Q0 P0 Q0. જે પ્રમાણે કીધું છે પ્રમાણે આપણે ગુણાકાર કરતા જઈએ તો P1 નો ગુણાકાર Q0 સાથે તો P1 ગુણ્યા Q0 એટલે 17 ગુણ્યા 50 કેટલા આવશે? તો કે 850. એવી રીતના 18 ગુણ્યા 19
342 એવી રીતના આગળ 12 ચોક 48, 20 દુ 40, 14 ગુણ્યા 16 224. હવે આ બધાનો સરવાળો એટલે કે સિગ્મા P1 Q0 બરાબર 1504. ત્યારબાદ P0 Q0 નો ગુણાકાર એટલે આ બંનેનો 12 ગુણ્યા 50 તો કેટલા આવશે 600. ત્યારબાદ 18 ગુણ્યા 17 એટલે 306. એવી રીતના 12 તરી 36. એવી આગળ ગુણતું જવાનું. અહીંયા આવશે 25. 12 ગુણ્યા 14 તો આવશે 168. હવે આનો સરવાળો કરીશું. સિગ્મા P0 Q0 બરાબર 1135. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. કુલ ખર્ચની રીતે સૂચકાંક તો I બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આમાં આપણે કિંમત મૂકી દઈએ 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100. હવે આનો જે જવાબ આવે એ આપણે લખીશું 132.51. હવે આપણે અહીંયા અર્થઘટન કરી નાખવાનું. અર્થઘટન પણ સહેલું છે. અર્થઘટન બરાબર અગાઉ તમને શીખવાડ્યું એ પ્રમાણે 132.51 માઇનસ 100 એ આધાર વર્ષનો સૂચકાંક છે માટે 32.51%. તો નીચે લખવું પડે 32.51%નો વધારો. આવું દર્શાવવું પડે. આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો, જેના લીધે તમારા માર્ક્સ કપાય નહીં. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર બીજો. દાખલા નંબર 2 ની રકમ પણ તમને તમારી સ્ક્રીન ઉપર અત્યારે દેખાતી હશે. તો આપણે સૌ એને વાંચીશું. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે, અહીંયા તમને કઈ રીતે ગણવાનું કીધું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. ઉપલા દાખલામાં આપણે અર્થઘટન કરવાનું કીધેલું નહોતું, તેમ છતાં પણ આપણે કર્યું. તો 3 માર્ક્સના દાખલામાં અર્થઘટન આપણે ફરજિયાત કરવું. 3 અને 5 માર્ક્સ વાળા ગુણો. હવે દાખલા નંબર બીજો, આપણે એની રકમ વાંચી હવે જોઈએ શું કહેવા માંગે છે. આપણને એમાં કહી દીધું છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણો. તો આપણે સૌપ્રથમ રકમ જોઈએ. તો તમને રકમ આપેલી છે દાખલામાં. વસ્તુ આપે છે ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. વર્ષ 2010 અને વર્ષ 2014 આપેલા છે. 2 જથ્થો અને ભાવ આપેલો છે દાખલાની અંદર. તો હવે આગળ ગણીએ. જથ્થો આપ્યો છે વર્ષ 2010 નો જથ્થો એટલે Q0. અહીં લખીશું Q0 અને અહીં લખીશું P0 અને ત્યારબાદ P1. આપણે એ પ્રમાણે કિંમત લખતા જઈએ. જે પ્રમાણે રકમ આપી છે તો 60, 40, 15 અને 25. ત્યારબાદ અહીંયા 15, 32, 12 અને 50. એવી રીતના હું બાજુની રકમ લખી નાખું છું. 18, 40, 14 અને 70. આ લખાઈ ગઈ રકમ. હવે તમને કઈ રીતે ગણવાનું કીધું છે? તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો કૌટુંબિક અંદાજપત્રની રીતમાં આપણે પહેલા શું શું જોઈએ એ જોઈ લઈએ. સૂત્ર એનું આ છે, I બરાબર સિગ્મા W ઓપન સિગ્મા W. હવે I પણ જોશે, દાખલામાં આપેલો નથી એટલે I શોધવા માટે P1 અપોન P0 ગુણ્યા 100 અને W શોધવા માટે P0 Q0. તો આપણે સૌપ્રથમ પહેલા W શોધી લઈએ. W માં કંઈ નથી તો W બરાબર આપણને ખબર છે શું થાય? P0 Q0 મતલબ P0 Q0 નો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર કરીશું આપણે. તો અહીંયા આવશે 900, ત્યારબાદ આવશે 1280, 12 ગુણ્યા 15 180, એના 25 ગુણ્યા 50 1250. આના સરવાળાને આપણે કહીશું સિગ્મા W અને એનો સરવાળો આવશે 3610. આ તમામ પદોનો સરવાળો કરી નાખવાનો. ત્યારબાદ આપણે જોઈશું I કઈ રીતના શોધીશું. તો I બરાબર આપણે સૂત્ર છે જેનું કે I બરાબર P1 અપોન P0
ગુણ્યા 100. આ સૂત્ર પ્રમાણે જ જવાનું એટલે કોઈ ભૂલ જ ના પડે પરીક્ષામાં. તો સૌપ્રથમ P1 18, P0 15 ગુણ્યા 100 બરાબર આવશે દાખલાની અંદર 120. એવી રીતના 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125. ત્યારબાદ આવશે 14 ભાગ્યા 12 ગુણ્યા 100 116.7. એવી જ રીતના 70 ભાગ્યા 50 ગુણ્યા 100 બરાબર આવશે 140. આઈ શોધાઈ ગયા પછી હવે આપણે શોધીશું આઈ અને ડબલ્યુ, આ બંને પદોનો ગુણાકાર, આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. તો આઈ એન એટલે કે 120 ગુણ્યા 900 એવી રીતના કરતું જવાનું એટલે આવશે 1,08,000. ત્યારબાદ આવશે 1,60,000. આ બંને પદોનો ગુણાકાર કરવાનો, બીજું કાંઈ કરવાનું હોતું નથી. 21,006 1,75,000. આ બધાનો સરવાળો કરીશું. સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 4,64,006. હવે એને સિમ્પલ આપણા કૌટુંબિક અંદાજપત્રના સૂત્રમાં મૂકી દઈશું. તો એનું સૂત્ર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ એટલે 4,64,006 ભાગ્યા 3610. એનો જવાબ આવશે 128.53. હવે આપણે ત્યારબાદ અર્થઘટન કરીશું. આનું અર્થઘટન પણ સહેલું છે, અગાઉ શીખવાડે એ પ્રમાણે. શું કરીશું? સૌ પ્રથમ જે જવાબ આવે એને 100 માંથી બાદ કરી નાખીશું. 128.53 માઇનસ 100 એટલે આવશે 28.53%. પછી અહીં લખવું પડે માટે 28.53%નો વધારો. હવે ત્યારબાદ જોઈશું દાખલા નંબર પહેલો. તો દાખલા નંબર પહેલાની અંદર આપણે રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતી જશે અત્યારે. તો આપણે એની રકમ વાંચીએ. દાખલામાં કશું જ નથી, દાખલો સહેલો જ છે, ખાલી એમાં ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકને જ એડ કરેલો છે. તો રકમ વાંચું છું. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. દાખલો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, સમજીશું એટલે આપને ફાવશે. હવે તમને કુટુંબોની અંદાજપત્રની માહિતી આપી એટલે આ કૌટુંબિક અંદાજપત્રનો દાખલો થઈ ગયો. તો કૌટુંબિક અંદાજપત્રનો સૂત્ર આપણને ખબર છે કે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો દાખલાની અંદર સૌપ્રથમ તમને સમૂહ આપી દીધો, ભારને આપણે ડબલ્યુ કહીશું. પછી વર્ષ 2013માં ખર્ચ આપ્યો છે. તો મેં P0 શા માટે લખ્યું? કેમ કે રૂપિયામાં છે, રૂપિયા એટલે ભાવ, પ્રાઇસ P0. એટલે વર્ષ 2015 માટેનો ખર્ચ. તો નવો ખર્ચ P1, જૂનો ખર્ચ P0. નવો ખર્ચ P1, જૂનો ખર્ચ P0. અને સૂત્ર I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. એવી રીતના IW શોધવાનો છે. રકમ મેં અહીંયા લખી લીધેલી છે. આપણે જોઈએ સીધો દાખલો. તો સૂત્ર પ્રમાણે જઈશું I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. તો હવે આમાં આપણે એક કિંમત મૂકીએ કે 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100 તો આવશે 130. આવી રીતની ગણતરી કરતું જવાનું. 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 એમાં કિંમત આવશે 127.6. ત્યારબાદ આવશે 1850 ગણાઈ જાય એવી રીતના 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100 એટલે આવશે 150. ત્યારબાદ 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 બરાબર આવશે 140.
20. હવે આ બંને પદોનો ગુણાકાર એટલે કોનો આઈનો અને ડબલ્યુનો. તો ડબલ્યુ આઈ રહ્યું અને આઈ રહ્યું. હાથ રાખવાનો એટલે આવી રીતના ક્યારેય ભૂલ પડે નહીં. આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, દાખલો કરતી વખતે હાથ રાખો તો દાખલામાં ક્યારેય ભૂલ આવતી નથી. 58 50 એવી રીતના આગળ ગુણાકાર કરતું જવાનું. 1914 અહીંયા આવશે 1600, ત્યારબાદ આવશે 3000 અને ત્યારબાદ આવશે 1200. આ તમામ પદોનો સરવાળો એટલે કે 13,564. હવે આ ગણતરી થઈ ગયા પછી આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશું. આપણું સૂત્ર આપણને બધાને ખબર જ છે. એ ડબલ્યુનો સિગ્મા ડબલ્યુનો સરવાળો થાય છે 45 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 10 એનો સરવાળો થાય છે અહીંયા 100. હવે આપણે કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર લગાડીશું. આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. હવે આ પ્રમાણે આપણે ખાલી કિંમત મૂકીશું. તો અહીંયા આવશે 13,564 ભાગ્યા છેદમાં 100. આ 100 ક્યાંથી આવ્યા તો કે સિગ્મા ડબલ્યુ વાળા 135.64. હવે આ પ્રમાણે આપણે અર્થઘટન કરીશું. 135.64 માઇનસ 100 બરાબર આવશે આપણે અહીંયા 35.64. હવે આપણે લખીશું 35.64% વધારો. કેમ વધારો? કેમ કે 100 કરતા કેવી કિંમત છે? મોટી. આ અગાઉ તમને મેં સમજાવેલું છે. હવે દાખલામાં તમને એક કિંમત આપેલી છે કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય. ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કેટલી હોય? 15,000. એ ખર્ચ એ તમને 2013 ની કીધી. દાખલાની અંદર 2 વર્ષ આપેલા છે ટોટલ, 2013 અને 2015. તો જૂના વર્ષની એટલે કે આધાર વર્ષની આવક તમને કેટલી આપેલી છે દાખલામાં? આધાર વર્ષની આવક તો કે 13,000 આપેલી છે. તો ચાલુ વર્ષનો સૂચકાંક એટલે દાખલામાં ચાલુ વર્ષનો સૂચકાંક આપણે કેટલો આવ્યો જોઈએ તો 135.64 છેદમાં આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 જ હોય. આ યાદ રાખવાનું. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 જ હોય. આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં. ચાલુ વર્ષનો સૂચકાંક જે દાખલામાં જવાબ મળ્યો એ કિંમત મૂકી દેવાની. ઘણા લોકો 35.64 એટલે કે ટકાવારી વધારો મૂકી દેતા હોય છે, પણ ખાસ યાદ રાખવાનું ટકાવારી વધારો નથી મૂકવાનો. જે જવાબ આવ્યો એ મૂકવાનો છે છેદમાં 100 ગુણ્યા આધાર વર્ષની આવક. આધાર વર્ષની આવક તમને દાખલામાં આપેલી જ હશે. તો આપણે દાખલામાં છે 15,000. આનો ગુણાકાર કરીશું આપણે અને જવાબ મેળવીશું. તો એ જવાબ આવશે 20,346. તો આ દાખલાનો જવાબ મતલબ આપણને ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કેટલી મળી તો કે 20,346 રૂપિયા. આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો. ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું કીધેલું ત્યારે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો, જે રકમમાં જે જવાબ આવ્યો હોય, અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય તો કે 100, અને આધાર વર્ષની આવક દાખલાની રકમમાં આપેલી જ હશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.